ઇન્સ્ટન્ટ ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નજર કરીએ સમાચાર પર। શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા વડોદરા લોકસભા ભાજપના ઉમેદવાર હેમાંગ જોશી ફિઝિયોથેરાપિસ્ટ છે અને તેઓએ સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરી ડોક્ટર શબ્દનો ઉપયોગ કર્યો છે તેવો આક્ષેપ કરીને ચૂંટણી પંચમાં કરેલી ફરિયાદના વિરુદ્ધમાં વડોદરા ફિઝિયોથેરાપીના વિદ્યાર્થી મેદાનમાં ઉતર્યા છે। ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીઓ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા માફી માંગવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। હાલ ડોક્ટર શબ્દને લઈને વડોદરામાં વિવાદ શરૂ થયો છે। શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી દ્વારા 3 મેના રોજ જિલ્લા ચૂંટણી પંચમાં વડોદરા ભાજપના ઉમેદવાર હેમાંગ જોશી વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે હેમાંગ જોશી ફિઝિયોથેરાપિસ્ટ છે પરંતુ તેઓ ડોક્ટર શબ્દનો ઉપયોગ કરી રહ્યા છે જે ગેરકાયદેસર છે। તેઓએ ઉમેદવારી પત્ર સાથે રજૂ કરેલ સોગંદનામામાં ડોક્ટર શબ્દનો ઉપયોગ કર્યો નથી પરંતુ વડોદરા શહેરમાં પ્રચાર અર્થે લગાવવામાં આવેલ હોર્ડિંગ્સોમાં ડોક્ટર શબ્દનો ઉપયોગ કરીને મતદારોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે, તેથી તેઓ સામે આચારસંહિતા ભંગની કાર્યવાહી કરવામાં આવે।